હે માં મેલડી, હે દુખિયાના દૂર કરનારી માં, જગત જેની માં. માં, આજે તું મારી લાજ રાખી દેજે માં. આજે મારી દીકરીને જોવા માટે એ લોકો આવી રહ્યા છે માં. તો માં, આજે તું કૃપા કરજે માં. કેટલી વખત ઠેકાણે જોયા, ઘણા બધા જોવા આવ્યા, કોણ જાણે શું મારી દીકરીનું સત પણ થતું જ નથી. માં, તું જાણે છે ને માં કે માં વગરની દીકરી છે. અને મારી માં, તું તો એની માં છો. નાનપણથી તારી ભક્તિ કરે છે. કોણ જાણે એને કેવા નસીબ છે, સારા માગા પણ પાછા જાય છે. માં, મારી દીકરીમાં કોઈ જાતની કમી નથી, છતાં આવું કેમ થાય છે માં? બસ માં, હું એક બાપ છું. હવે મારી દીકરીની જવાબદારી મારા ઉપર છે. તો માં, તું મારા પર કૃપા કરજે દેવી, કે આજે જે લોકો જોવા આવે છે ને એ મારી દીકરી સાથે સત્સંગ કરીને જાય. બસ મારી માં, હું આટલું જ તારી પાસે માંગુ છું માં. તું કૃપા કરજે માં, તું કૃપા કરજે, મારી કૃપા કરજે. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા, કેમ છે? મજામાં? એકદમ મજામાં. તબિયત પાણી સારા ને? બહુ સરસ. તમને કેમ છે? સારું હો. અહીંયા આવવામાં કઈ તકલીફ નથી પડી? ના કાઈ નહીં. સરસ. મારો દીકરો ભેગો હોય પછી શું તકલીફ પડે? હા, સાચી વાત છે. બેટા શું કરે છે તું અત્યારે? બસ જો અંકલ, હવે થોડીક મારે સ્ટડી બાકી હતી, એ કે કમ્પ્લીટ થઈ ગઈ અને બસ હવે જોબના પ્લાનિંગમાં છું. વેરી ગુડ. સરસ. હજી જોબ શોધે છે ને? હા, અમે એવું છે, મારી 2 જગ્યાએ તો વાત ચાલુ છે, પણ 9% ફાઇનલ જ છે એમાં. આ તો થોડોક આપણે વેટ તો કરવો જ પડે અત્યારે. હા, અત્યારે થોડુંક બેકારીનો દર પણ વધી ગયો છે. હા. જો અમારે કાંઈ એમ પૈસાની કાંઈ અમારે ચિંતા નથી. અમે તો ઘરનો બિઝનેસ પણ કરી શકીએ છીએ. એટલે મારે એને લગભગ તો ઘરનો બિઝનેસ જ કરાવવો છે, કારણ કે નોકરી અને બિઝનેસ એ બિઝનેસ. તમારી વાત એકદમ સાચી છે. જો ઘરનો ધંધો હોય તો પછી નોકરી શું કામ કરવી જોઈએ આપણે? પણ જો અંકલ એમાં એવું છે, મેં સ્ટડી પણ મારે કમ્પ્લીટ કરી છે મેં, તો મારો વિચાર તો એવો જ છે કે જો સ્ટડી મેં કરી છે તો એ રીતના તો મારે જોબ કરવી જ પડે કે નહીં કયો. એટલે 99% તો વિચાર એવો જ છે, પણ જો આ ફેમિલીની તો એવી જ ઈચ્છા છે કે બિઝનેસમાં ધ્યાન દે, હું મારી રીતે બેયમાં લડું, જેમાં અનુકૂળ આવશે ને એ રીતનું સેટિંગ કરીશ. બીનાબેન, એમની વાત પણ સાચી છે હો. હા, બિંદિયા. બોલાવું છું. બિંદિયા બેટા, મહેમાન આવી ગયા છે. હા પપ્પા, આવું છું. હા બેટા. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. આ મારી દીકરી બિંદિયા. શું બેટા, આગળ કઈ ભણવાનો વિચાર ખરો? ના આંટી, હવે તો એજ્યુકેશન કમ્પ્લીટ થઈ ગયું છે, તો પપ્પા કહેશે તે જ. અચ્છા. અને ઘરકામ તો બધું તું હાથે જ કરતી હોઈશ ને? હા આંટી, એ તો બધું કરી લઉં. રસોઈ પણ? હા, બધું આવડે છે. બહુ સરસ. બીનાબેન, તમને તો ખ્યાલ જ છે, એમના મમ્મી નથી, એટલે ઘરની તમામ જવાબદારી બિંદિયાએ સંભાળી લીધી છે. હા મહેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. મા વગર દીકરીને મોટી કરવી ને બહુ અઘરી વાત છે. અને આજના જમાનામાં તો દીકરીને બધું શીખડાવવું, બધું ઘરકામનું, બધું ઘરમાં કેમ રહેવું, અને પાછું એનું ભણવાનું ચાલુ, એને સાચવવી, ખરેખર શાબાશી દેવી પડે તમને. સાચી વાત છે. અને દીકરી પણ મારી હોશિયાર છે અને એકદમ કયાગરી છે. હા ના, એ તો તમારી વાત સાચી છે. સંસ્કારી તો દેખાય જ છે અને હશે જ. અને નહીં તો અત્યારની છોકરીઓ ક્યાંનું કહીને ક્યાં નીકળે છે. ભણવા જવાનું કહીને ક્યાં જાય, ફિલ્મો જોવા જાય, ભાઈબંધ દોસ્તારો હારે પાર્ટીમાં જાય. બધી સારી વાત નથી, પણ તમારી દીકરી તો ખરેખર સંસ્કારી જ દેખાય છે. સાચી વાત છે બીનાબેન. જો હું તો આખો દિવસ
ઘરની બહાર બહુ હા. કામકાજે જતો હોઉં છું તો પાછળથી આખું ઘર સંભાળે છે કોઈ દિવસ મને ફરિયાદ આવવા નથી દીધી લ્યો. જોવો જોઈએ એ કેટલી ડાઈ કહેવાય દીકરી. નહીં તો અત્યારે એકલા પણ દીકરીને રહેવું બહુ મુસીબતની મુશ્કેલ વાત છે છે. અત્યારે. એકલી રાખવી હોય તો કેટલી તકલીફ પડે આપણને. હમ. ટેન્શન કેટલું રહે કે ભાઈ દીકરી ઘરે એકલી છે એમ. મીરાબેન મને પૂરેપૂરો મારી દીકરી પર વિશ્વાસ છે કે એવું કોઈ પણ જાતનું પગલું નહીં ભરે. સાચી વાત છે અંકલ, કેમ કે આ તમારું ઘરનું વાતાવરણ મેં જે જોયું ને એ પરથી તો કહી શકાય કે તમે એકદમ 100% સાચા છો. હા હવે જો મહેશભાઈ તમે કહેતા હોય ને તો આપણે બેયને કંઈક વાતચીત કરવી હોય તો કેમ નહીં બેટા તું મિતેશને લઈ જા અંદર છે. હા પપ્પા. મમ્મીએ આ રીતે વાતચીત કરવાનું કીધું તો તમને કઈ પ્રોબ્લેમ તો નથી પડી ને? ના ના કઈ વાંધો નહીં, એમાં શું. ઓલું શું કે આપણે થોડીક વાતચીત થઈ જાય ને તો આપણે પ્રોબ્લેમ ન રહે. હા તો તમારે એવું કાંઈ હોય કે મનમાં તો પૂછી શકો છો બે ઝીઝક. અને કાંઈ વાંધો નહીં, તમારા જે મનમાં હોય તે મને પૂછી લ્યો, પછી હું તમને પૂછીશ. ઓકે, તો તમારા કાંઈ શોખ હોય કે કાંઈ વસ્તુ હોય તો મને કહો તમે તારે સામે, તો મને પણ ખબર પડે. હા એક છે કે મારું એજ્યુકેશન છે તે કમ્પ્લીટ થઈ ગયું છે, ઓકે, તો કદાચ હું મેરેજ પછી જોબ કરું તો તમને કઈ વાંધો? અને હા જો જોબ કરવી હોય તો શોખથી હોય કે તને હોય કે ઓલા હું જોબ કરું અને તારી ખુશી માટે. બાકી મારે કાંઈ એવી જરૂર નથી અને હું તને કરવાય ન દઉં. પાછો તને એમ લાગે છે કે ભાઈ મેં એજ્યુકેશન કર્યું છે, મારે જોબ કરવી છે, તો તારી ખુશી માટે તું કરજે, હું તને ના નહીં પાડું. તારે જ્યાં સપોર્ટ જોતો હશે ત્યાં હું કરીશ તું તારે. હા બસ મારે એ જ સાંભળવું હતું કે તમે મારી દરેક વાત ઉપર સપોર્ટ તો કરશો ને. પણ હા મેઇન વાત એ કે તને કાંઈ એવું ચોઈસમાં તો નહોતું ને કે ભાઈ મારે થોડોક આ રીતનો છોકરો જોતો હતો કે મને થોડાક મારા સપના હોય આ રીતના કે મને સપોર્ટ કરે કે એવી અધરવાઇઝ ચોઈસ? ના ના એવું તો કઈ નહોતું, બટ હા સિમ્પલ ને સોબર જે છોકરો જોતો હતો એ રીતે એ સ્ટાઇલમાં તમે તો છો અને પપ્પાને ગમી જાય એટલે બસ એ જ જોતું હતું, બીજું તો કઈ નથી. પણ ચલો પપ્પાને તો ગમી જાય એ વસ્તુ અલગ છે, પણ મેન તો તમને ગમવું જોઈએ ને. હા કઈ વાંધો નથી, તમે સિમ્પલ ને સોબર છો બસ એટલું જ જોતું હતું મારે. હા પણ મેઇન વસ્તુ તો એ જ છે ને કે એકબીજાને ગમવું જોઈએ. જો પરાઠે હા કરી દેવી એ પણ ન મજા આવે. ના ના એવું કઈ નથી, મને સિમ્પલ ને સોબર છોકરો ગમે છે જે તમે છો. ઓકે, અને એવું પણ નથી ને કે પપ્પાએ હા પાડી એટલે તમે પરાણે હા પાડ્યું છે? ના 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 એવું કઈ નથી. ઓકે, તો હું તમને ગમું છું. હા. ઓકે, તમને ખાવા પીવામાં શું ભાવે છે? જો એમ એવું છે નોર્મલી તો હું પહેલેથી ગુજરાતી જ જમું છું અને બહારનું જમવું તો મને એકદમ અનુકૂળ નથી આવતું અને હું પહેલેથી ઘરનું જ જમું છું વધારે. આ તો કઈક એવી સ્પેશિયલ ડિશ હોય ને કે હા મને આ ભાવે છે વધારે. ના એમ એવું છે ગુજરાતી તો ઓલમોસ્ટ બધી વસ્તુ આવી જાય, પણ હા તમને વધારે પડતું શું ભાવે? કેમ કે અત્યારે ખબર છે ચોઈસમાં ગુજરાતી પણ છે, પંજાબી, તો તમને વધારે શેમાં? ના મને તો બધું ચાલે, એવું કઈ સ્પેશિયલ ડિશ કોઈ છે નહીં. અને તમને જે ભાવતું હશે હું બનાવી દઈશ, કારણ કે બનાવતા તો બધું મને આવડે છે સાહેબ. તો પછી એમાં પ્રોબ્લેમ છે નહીં, જે તમને ગમે મને ગમે છે, મને તમને ગમે છે. સારું તો બીજું કઈ તમારે હવે જો પૂછવાનું હોય મને તો તમે પૂછી શકો છો, બાકી નહીં તો આપણે નીચે જઈએ. ના હવે તો કાંઈ પૂછવું નથી, કેમ કે જે મારે જોતું હતું એ મને જવાબ મળી ગયો. સારું ચાલ. હા તમારા કામકાજ તો સારું ચાલે છે ને? હા માતાજીની દયાથી ચાલે છે. હા હા તો આ તમારા દીકરી માટે કંઈક તમે તૈયારી કરી હશે એફડી ની કે કંઈક બેંક બેલેન્સ કે કંઈક હા તમારી વાત સાચી છે, પણ તમને ખબર છે ને એક બાપ તરીકે મારી એની જવાબદારી છે અને એની માં પણ નથી. બિલકુલ સાચી વાત છે, અને એટલે જ હું તમને કહું છું કે જો દીકરીની બધી તૈયારી તો કરવી જ પડે, બરાબર છે, એના મેરેજ કરવા પડે અને એને એમ ન લાગવું જોઈએ કે મારી માં નથી, અને બધી તૈયારી તો અત્યારના આજના જમાના પ્રમાણે તો બધું કરવું જ પડે. સાચી વાત છે.
મેં મારી રીતે બધી તૈયારી કરી છે. હા એ તો સવાલ જ નથી, પણ આ તો શું કે આપણે વાતચીત કરી લીધી હોય ને પેલા કહી દીધું હોય ને તો સારું. જો પછી બધું નક્કી થઈ જાય અને પછી તમને એમ થાય કે જો મીનાબેને આ તો નહોતું કીધું, મીનાબેન આ તો નહોતું કીધું, એમ થાય ને. એટલે આપણે એમ કે થોડી ચર્ચા કરી લઈએ તો વધારે સારું. ના ના, પણ તમે ચિંતા નહીં કરતા. હા. હું મારી શક્તિ પ્રમાણે બધું કરીશ. હા બસ. બસ મારી દીકરીને એક નાનો પ્રેમ આપજો. અરે મારા ઘરમાં તો કાંઈ કહેવા પણ છે જ નહીં. તમારી દીકરી મારા ઘરમાં આવે ને તો હું તો શું, અમારા પાડોશી એમ કે મીનાબેનના ઘરમાં જે પણ દીકરી વહુ થઈને આવશે ને એ જિંદગીમાં કોઈ દી દુખી નહીં થાય. કારણ કે મારો સ્વભાવ પણ સારો અને મારા દીકરાનો સ્વભાવ પણ સારો. હું પણ કાંઈ ન કહું અને મારો દીકરો પણ કાંઈ ન કહે. બરાબર? અને શું કહેવાનું, અમે કાંઈ વહુ તરીકે થોડી લઈ જવાના છે, અમે તો દીકરી તરીકે લઈ જવાના છે. બસ મીનાબેન, મને તમારા પ્રત્યે આ જ અપેક્ષા છે. તમે કોઈ ચિંતા ન કરો, કોઈ ટેન્શન ન લાવો. મારી ઘરે આવે છે ને તમારે રોજ આવવાની પણ છૂટ તમને ખબર પૂછવા માટે. પછી શું રોજ ફોન કરવાનો તમારી દીકરીને અને ગમે ત્યારે મળવા આવવાનું. ના ના મીનાબેન, એવું તો મને ન ફાવે. છતાં પણ મારી ફરજ છે કહેવાય. હા હા, ના ના, એ સારી વસ્તુ એ છે. તો કોઈ ન જ આવે ને, દીકરીની ઘરે કઈ થોડો વારે ઘડી આવે, પણ આ તો મારે કેવું પડે. બેસ આવો છે. બેટા, તને કેમ લાગ્યું? તમને પણ બરોબર છે ને? હા અંકલ. ચાલો તો હવે બેને ગમી ગયા છે એકબીજાને, એટલે આપણે હવે થોડી ઘણી તૈયારી કરીએ. બરાબર? ચોક્કસ. અને હવે તમે છે ને એના જન્માક્ષર મોકલી દેજો, એટલે શું આપણે તારીખ બારીખ બધી નક્કી કરાવી લઈએ. હા હા, બરાબર ને? મોકલાવી. હા તો હવે અમે નીકળીએ મહેશભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો અંકલ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બેટા, તને છોકરો કેવો લાગ્યો? હા પપ્પા, છોકરો વાતચીત કરતા તો સારો હતો, સ્વભાવ પણ સારો છે એમ તો. અચ્છા, તો બેટા તને ગમે છે ને? હા પપ્પા, મને તો ગમે છે. પછી તમે કયો તેમ. ના બેટા, જો આજે છે ને મેં માતાજીને પ્રાર્થના કરી હતી કે માતાજી આજે તમારી લાજ રાખજે. અને ખરેખર જો છોકરો ગમ્યો છે ને અને આપણે એકબીજાને અનુકૂળ આવ્યા છીએ ને તો એ ખરેખર માતાજીની દયાથી મેરડીમાએ આપણે પર કૃપા કરી છે બેટા. બાકી તને તો ખબર છે ને કે આપણે કેટલા ઠેકાણા જોયા, ક્યાંય મેળ નતો ખાતો, પણ આજે માતાજી દયા કરી અને એકબીજાને પસંદ આવ્યું છે. પણ પપ્પા, અમે જ્યારે અંદર ગયા વાતચીત કરવા ત્યારે તમારા લોકો વચ્ચે કઈ વાત થઈ નથી ને બીજી? ના ના બેટા, એવી કોઈ વાત નથી થઈ. કેમ? કાંઈ નહીં પપ્પા, બસ એમ જ પૂછું છું. એ તો શું સામાન્ય આમ વ્યવહારિક વાત કરવી પડે ને, એટલે એ વાત કરતા તમે લોકો. હા તો મેં કીધું એમને કઈ ડિમાન્ડ રાખી નથી. અરે બેટા, તું જરાય ચિંતા ન કર. તારા લગ્નની બધી તૈયારી મેં કરી રાખી છે. બેટા, માતાજીની દયાથી આમ વાત તો પાકી છે. એ લોકો જન્માક્ષર માંગ્યા છે, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જન્માક્ષરનો મેળ ખાઈ જશે અને મારી દીકરીને મનગમતું ઠેકાણું મળી જશે. બેટા, તું સાસરે જતી રહીશ ને પછી આ ઘરમાં મને સાવ એકલું એકલું લાગશે બેટા. તારા વગર મને આ ઘર એકદમ સૂનું સૂનું લાગશે. અરે ના પપ્પા, તમે ટેન્શન ના લ્યો. હું સાસરે જાઉં છું, તમને છોડીને થોડી ના જાઉં છું. તમને જ્યારે જરૂર પડશે ને ત્યારે તમારી દીકરી તમારી પાસે હાજર હશે. સાચી વાત છે બેટા. બેટા, નાનપણથી તારી માં ગુજરી ગઈ ને ત્યારથી મેં તને ઉછેરીને મોટી કરી છે, એટલે એકદમ મને છોડતા કેમ જીવ ચાલે બેટા. પણ છતાં દીકરી છો, જિંદગી આખી ઘરમાં થોડી રાખવાની છે, સાસરે તો મોકલવી જ પડશે ને બેટા. પણ બેટા, ત્યાં જઈને તું મારી જરાય ચિંતા ન કરતી. હા પપ્પા, અને પપ્પા જ્યારે પણ મારી યાદ આવે ને તમે મને તરત કહી દેજો, હું તમારી પાસે આવી જઈશ. તમે જરા પણ ટેન્શન ના લેતા. હા બેટા. હા હા, હલો મહેશભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે? મજામાં? હા હા, તમે ઘરે જ છો કે બહાર છો? ના બસ હમણાં જ ઘરે પહોંચું છું.
હા તો હું ઘરે આવું છું. એક અગત્યની વાત તમને કરવાની છે મારે. શું વાત હતી? હા તો તમે કયો તો આવી જાઉં. હા, આવો આવો. હા, હા તો તમે પહોંચી જશો ને ત્યાં લગીમાં? બસ હું પહોંચવા જ આવ્યો છું. કઈ વાંધો નહીં, તમે તમારે આવો. હા, હા ભલે. ઓકે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું વાત હશે? ઓચિંતાનો મીનાબેને ફોન કર્યો, કઈ સમજાણું નહીં. કઈ ટેન્શનની વાત તો નહીં હોય ને? શું કરશે? માન ઠેકાણું સારું મળ્યું છે, ઘર સારું છે, છોકરો સારો છે. અને એક વાત, કઈક આડાવડું તો નહીં થઈ ગયું હોય ને? આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છે, મજામાં? હા હા. અરે હું તો ખુશીના સમાચાર આપવા આવી છું. ખુશીના સમાચાર? તો અરે બે છોકરાઓના 36 ગુણ મળે છે. શું વાત છે? તો? એટલે જન્માક્ષર મળી ગયા બેયના? અરે જન્માક્ષરે મળી ગયા ને તારીખે ફિક્સ થઈ ગઈ. શું વાત કરો છો? આવતા મહિનાની 5 તારીખ. 5 તારીખ? વાહ, સરસ સરસ. 5 તારીખે સગાઈ પાકી. શું સગાઈ પાકી? અરે લગ્ન પાકા. લગ્નની તારીખ આવી ગઈ એમ કહું છું. એની 5 તારીખ આવતા મહિનાની? હા લગ્નની? હા. પણ તો સગાઈ? અરે સગાઈ શું હવે 5 દિવસ પહેલા ચૂંટણી ઓઠાડી દેવાની અને 5 તારીખે મેરેજ કરી લેવાના. પૂરું થઈ ગયું. પણ ટાઈમ બહુ ટૂંકો નથી લાગતો તમને? અરે એમાં સગાઈમાં શું હોય ભલા માણસ? કાઈ ન હોય, ખાલી 5 જ દિવસ વચ્ચે આપણે રાખવાના એટલે એટલી વારમાં બધું પૂરું થઈ જાય સગાઈનું. એમની તમે સમજતા નથી. હું શું? સગાઈ નહીં, હું લગ્નની વાત કરું છું. હા પણ પેલા 5 દિવસ પેલા સગાઈ અને 25 તારીખે ના સોરી 5 તારીખે મેરેજ. આવતા મહિનાની 5 તારીખે તો મેં તમને કીધું. તમે તો મને ભૂલવાડી દો છો. એ તો વાત તમારી બરોબર, પણ એક મહિનામાં કેવી રીતના બધું? મેં તમને કીધું નહોતું કે ફિક્સ લગ્ન થઈ જાય એટલે બધી તૈયારી તમારે કરી રાખવાની છે. અને જો તમને કહું છું, મારું ફેમિલી છે ને બહુ હાઈફાઈ છે અને ફૂલ સગવડતામાં રહેલું છે એટલે નબળું અને જેવું તેવું તો ચલાવી જ નહીં. અને હું તો સાવ નહીં ચલાવી લઉં, કારણ કે જો મારા નાકનો સવાલ છે. મારે બધાયને પેરામણી કરવાની અને બધું તમારે કરવાનું છે. અને જુઓ, બેંગ્લોરથી મહેમાન આવશે, બોમ્બેથી આવશે, ભાવનગરથી આવશે, અમદાવાદથી આવશે, બધેથી મહેમાનો આવશે ને બધાની ખાतिर તમારે વ્યવસ્થિત કરવાનું છે બધુંય. અને બધાને સાચવવાના છે. ને જો ક્યાંય પણ આટલું પણ ચલાવી હું નહીં લઉં. નબળી વાત જરાય નહીં ચાલે. તમારે મારા નાકનો વિચાર કરવાનો, સમજી લેજો. મારું ફેમિલી બહુ. હા હા મીનાબેન, હું તમારી વાતને સમજી ગયો. હા. અને હું પણ મારી શક્તિ પ્રમાણે બધું કરી દઈશ. નહીં, શક્તિ તો બરાબર છે પણ આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે તમારે બધી તૈયારી તો મેં તમને પહેલા જ કીધું હતું કે રાખજો. કારણ કે જેવું તેવું નબળું હું નહીં ચલાવું ને મારો છોકરો તો સાવ નહીં ચલાવે. અને પછી મારા ભાઈઓ છે, મારા ભાઈના છોકરાઓ છે, પછી મારી ભત્રીજીઓ છે, બધાય હાઈફાઈમાં રહેલા છે અને બધાય મોટા મોટા ફેમિલી છે અને બધાય બહુ મોટા ધંધાવાળા છે. એટલે એને જેવું તેવું તો ગમે નહીં, જેવું તેવું ચાલે નહીં. બરાબર છે? અને મારું ફેમિલી છે ને બહુ હાઈફાઈ છે એટલે રહેવાની વ્યવસ્થા પણ બહુ સરસ કરજો. બરાબર છે? જરાય જમવામાં, પેરામણીમાં, લેવામાં દેવામાં ક્યાંય તમારે નબળું નહીં ચાલે. તમારે મારા નાકનો વિચાર કરવાનો છે. મારું નામ એવું છે. ઓકે મીનાબેન, હું તમારી વાત સમજી ગયો. તમે જરાય ચિંતા ન કરતા. હા. હા, હું બધી વ્યવસ્થા કરી એ તો દઈશ. મને વિશ્વાસ જ છે કે તમે કાંઈ પણ ખામી નહીં આવવા દો. મને અહીં લગી વિશ્વાસ છે. અરે આ બધી વાતમાં હું જે ખાસ વાત તો તમને કહેવાનું જ ભૂલી ગઈ. બોલો. ખાસ વાત? હા, તમારે તમારી દીકરીને કરિયાવર તો કઈ દેવાના છો. એમાં તો કઈ ખામી નહીં આવે. હા. બરાબર? અને સમજીને દેજો. મારું નામ કેવું છે, મારું નામ ખરાબ ન થાય કે વહુ આવીને આ શું લઈ આવી એવું ન કોઈ કે. એટલું ધ્યાન રાખજો. મારી ઇજ્જતનો પ્રશ્ન છે જરા. હો, અને તમે દેવાના તો છો જ, કારણ કે તમારી એક જ દીકરી છે. પાછળ તો કોઈ છે નહીં ખાવા વાળું. બરાબર છે? એટલે તમે સમજીને જે દેવાનું હોય એ વ્યવસ્થિત દેજો. પણ
અમારા નામ પ્રમાણે. તમને ખબર જ છે કે મારું ફેમિલી ને બધું નામ બામ કેવું છે. જો હવે તમે સમજી ગયા હશો, બરાબર છે? ભલે. મગજમાં બેઠું ને તમને? ના ના, બેસી ગયું મીનાબેન, બેસી ગયું. બેસી ગયું ને? હા. હા, બસ. મારે વારે ઘડીએ શું, મને પછી ગમે નહીં બહુ કેવું કોઈને. અને તમે દીકરીના બાપ છો એટલે તમે તો બધું સમજો જ છો. હા હા. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ દીકરીને દેવાનું મગજમાં રાખજો, હો. હા મીનાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે માં, હે મેરડી માં, આ શું થવા બેઠું છે? તે સાંભળ્યું ને માં? મીનાબેન શું કહીને ગયા? 1 મહિનામાં લગ્ન? અરે માં, હું કેવી રીતે બધું પૂરું કરીશ? તને ખબર છે ને માં, મારી પાસે તો કોઈ જાતની તૈયારી નથી. અને 1 મહિનામાં હું લગ્નની તૈયારી કેમ કરીશ? એની માટેનો ખર્ચો, પૈસા, એ બધું કેવી રીતના કાઢીશ માં? માં, તું જ કંઈક મદદ કર માં. ભાભી, હું તો સાવ મૂંઝાઈ ગયો છું કે મારે શું કરવું, શું ન કરવું માં. માં, આટલા ઠેકાણા જોયા પછી આ લોકોએ જ હા પાડી છે અને આવું સરસ ઠેકાણું મળ્યું છે માં. તો હવે મને હાથમાંથી જવા નથી દેવા માંગતો માં. હું બેમાની ના નહીં પાડી શકું, પણ 1 મહિનામાં કેવી રીતે બધું કરવું માં? મને કાંઈ સમજાતું નથી માં. પપ્પા શું થયું છે? કેમ આટલા ટેન્શનમાં બેઠા છો અને રડો છો તમે? માતાજીને કહો છો કે હું હવે કેમ ભેગું કરીશ ને શું કહો છો? અરે કાંઈ નહીં બેટા, આ તો જરા તારા લગ્નની તૈયારી કરું છું ને બેટા, એટલે માં સાથે વાત કરતો હતો. ના પપ્પા, તમે ખોટું બોલો છો. સાચું કહો, શું છે પપ્પા? અરે દીકરા, એવું કાંઈ નથી. જો તારા લગ્નની તૈયારી કરવી પડે ને, થોડુંક તો ચિંતા જેવું હોય ને. હે પપ્પા, મારા લગ્નને લઈને જો તમે આટલું ટેન્શન લેતા હોય તો એ મને ના ગમે. તો મારે લગ્ન નથી કરવા, તમે ના પાડી દો એમને. અરે ના ના બેટા, આવું તું જરાય ન વિચારતી. હે? આવું સરસ ઠેકાણું મળ્યું છે, આવો સરસ છોકરો છે, અને ના થોડી પાડી દેવાય. તારા લગ્ન તો ત્યાં જ થશે. પણ પપ્પા, તમે મારા લીધે આટલું ટેન્શન લઈને બેસો તો હું, તમને ખબર છે તમે ટેન્શન લેતા હોય, તમને ટેન્શન લેતા જો હું તો મારા ગળેથી રોટલીનું બટકું પણ ના ઉતરે. બેટા, હું સમજી શકું છું, અને હું ક્યાં તને નથી જાણતો. હે? ના પપ્પા, તમે ખોટું બોલો છો. તમને મારા સમ છે શું છે મને સાચું કહો. નહીં નહીં બેટા, તને તો ખબર છે ને કે કાંઈ પણ વાત હોય તો હું મા સાથે વાત કરું છું. પણ બેટા, બીજું કાંઈ નથી. આ તો તારા લગ્નની વાત કરતો હતો ને, ત્યારે મને ઓચિંતાની તારી મમ્મીની યાદ આવી ગઈ, એટલે થોડો ઇમોશનલ થઈ ગયો બેટા. હા પપ્પા, એ વાત તો સાચી છે તમારી. મમ્મીની યાદ તો મને પણ આવે છે. મમ્મી હોત તો અત્યારે બધી જગ્યાએ મારા સાથે હોત, અને મારે કાંઈ પણ જોતું હોત તો હું મમ્મીને કહી શકત બધી વાત. અને મમ્મી અત્યારે હોત તો વાત જ અલગ હતી. બેટા, તારી વાત એકદમ સાચી છે. જો તારી માં હોત ને તો મારે કોઈ જાતની ચિંતા ન રહેત, એને બધી જવાબદારી સંભાળી લીધી હોત. હા પપ્પા, મમ્મી હોત તો 50% ટેન્શન મારું તમારું બધું હળવું થઈ જાય, અને મમ્મી હોત તો બધું સંભાળી લે. પણ કાંઈ વાંધો નહીં પપ્પા, તમે નાનપણથી મને એ રીતે ઉછેરી છે ને કે મને મમ્મીની યાદ ક્યારેય નથી આવી. આ તો પ્રસંગ મારો આવો આવે છે ને, મારા મેરેજ આવે છે અને મારા મમ્મી નથી, તો મમ્મીની યાદ મને બહુ આવે છે. બેટા, યાદ તો આપણે બંનેને આવે છે, પણ જેવી માતાજીની ઈચ્છા. હવે છે ને, સાંભળી લે, હું જ તારી મમ્મી છું અને હું જ તારો બાપ છું બેટા. હવે તું જરાય ચિંતા ન કર, અને માં મેરડી ઉપર ભરોસો રાખ. તારા લગ્નની બધી તૈયારી કરી દેશે. હા પપ્પા, આપણે માં મેરડી ઉપર ભરોસો રાખી છે ત્યારે તો આપણે આ રીતે બધા રહી છે. તો બેટા, હવે પાસે ટાઈમ ટૂંકો છે ને, તો તારા લગ્નની તૈયારી માટે તારે જે કાંઈ તૈયારી કરવી હોય ને એ તું કરવા માંડ. અને હા, જો મારે પણ તૈયારી કરવી પડશે ને, આ ગોરબાપાને મળવું પડશે, રસોઈયાને કહેવું પડશે, કેટરર્સ વાળાને કહેવું પડશે, મંડપ વાળાને કહેવું પડશે, એ બધું કહેવું તો પડશે ને બેટા. અને પપ્પા, એક વાત યાદ રાખજો, મારા મેરેજને લઈને તમે કોઈ જાતનું ટેન્શન ના લેતા. બેટા, મેં તને એકવાર કીધું ને કે મને તારા મેરેજનું કોઈ ટેન્શન નથી. મારી માં બેઠી છે મારી સાથે. તો જો મારે બજારમાં જવું છે ત્યારે, આ બધા કામ પતાવવા પડશે ને.
તો હું જાઉં છું. ભલે બેટા. સારું, કાંઈ વાંધો નહીં પપ્પા, તમે જલ્દીથી જઈને આવો, હું તમારા માટે રસોઈને બધું બનાવીને રાખું. હા બેટા. હે માં, તને ખબર છે કે નાનપણથી જ મારા મમ્મી નથી અને મારા પપ્પાએ જ મને મોટી કરી છે, અને મારા પપ્પાને હું આ રીતે ટેન્શનમાં ના જોઈ શકું. મને ખબર છે કે પપ્પાને કંઈક ટેન્શન છે, પણ એ મને કહેતા નથી. પણ માં, તને તો ખબર છે ને બધી. તું મારા પપ્પાનો વિશ્વાસ તૂટવા ના દેતી. એને તારા ઉપર અતૂટ ભરોસો છે, પણ માં તું એ ભરોસાની લાજ રાખજે. એમનો વિશ્વાસ તું તૂટવા ના દેતી, અને મારા પપ્પાનું હંમેશા તું ધ્યાન રાખજે. હેલો મિતેશ, તમે ક્યાં છો? મારે અર્જન્ટ તમને મળવું હતું, મારે કામ છે તમારું. મારે તમારી સાથે વાતચીત કરવી છે. તમે મને અત્યારે મળી શકશો? તમે ક્યાં છો? ઓફિસે? ઓકે, તો હું તમારા ઓફિસના પાર્કિંગ છે ત્યાં હું આવું? તો ચલો તમે આવો, હું હમણાં ત્યાં પહોંચું છું. મારે તમને વાત કરવી છે, તો આપણે મળી. ઓકે ચલો, હું આવું છું. કેમ છો મિતેશ? બસ મજામાં. અને તે કેમ આમ ઇમરજન્સી મને બોલાવ્યો કોલ કરીને? એમાં એવું હતું મિતેશ કે તમારા મમ્મી છે ને એ હમણાં થોડા દિવસ પહેલા અમારે ઘરે આવે, હા એ તો મને ખબર છે, પણ અને એમને મારા પપ્પા સાથે વાત કરી છે અને નેક્સ્ટ મંથમાં જ આપણા મેરેજ નક્કી કરે છે. હા પણ એ તો મને બધી ખબર છે. એટલે મિતેશ, હું એ કહેવા માંગુ છું કે મેરેજમાં કાંઈ વાંધો નથી કરવાનો, પણ નેક્સ્ટ મંથમાં જ મેરેજ, એટલી પોઝિશન નથી અમારી, એટલી જલ્દી બધું ભેગું કરી લેવાની. મારા પપ્પા એટલી જલ્દી બધું એક મહિનામાં ના ભેગું કરી શકે. પણ જ્યારે મમ્મી ઘરે આવ્યા હતા ત્યારે તારા પપ્પા જ બોલ્યા હતા ને? પણ મિતેશ, એમાં એવું હતું કે મારા પપ્પા ના બોલી શક્યા, એટલે તો હું તમને કહેવા આવી છું અહીંયા. અચ્છા, એટલે અધરવાઇઝ કઈ બીજી પ્રોબ્લેમ છે કે એવું કઈ છે? પ્રોબ્લેમમાં જો એવું છે કે એટલું બધું જલ્દી અમારી પરિસ્થિતિ નથી કે અમે આગલા જ મહિને બધું નક્કી થઈ ગયું છે તો એમ બધું ભેગું ના થાય અમારાથી. અચ્છા, એટલે તું એવું કહેવા માંગે છે કે આપણે મેરેજ પાછળ જવા દેવી છે? આપણે ડેટ પાછળ જવા દઈશું. હા, એ તો તમે જે ઈચ્છો તે, પણ એમ આટલું બધું જલ્દી. અને તમને એક વાતની ખબર નહીં છે, તમારા મમ્મીએ મારા પપ્પા પાસે થોડીક ડિમાન્ડ રાખી છે. ડિમાન્ડ? અને મારા મમ્મીએ? હા મિતેશ. જો પિંજા, એ વાતની મને ખબર નથી, બરાબર? અને જો મમ્મી સાથે વાતચીત કરી લઈશ તો મને કહેશે, તો પછી હું મારી રીતે સોલ્યુશન લઈ લઈશ એ વસ્તુનું. તમે તમારી રીતે વાત કરી લેજો, પણ પપ્પા તો ના બોલી શકે આ બધું. તમને કે તમારા મમ્મીને કાંઈ ના કહી શકે. પિંજા, આ બધાનું તું ટેન્શન ના લે, બરાબર છે? અને મમ્મી સાથે તો હું વાતચીત કરી લઈશ, બરાબર છે? હું મમ્મીને સમજાવી દઈશ, બરાબર? કેમ કે આપણે મેરેજ કરવાના છે, આપણે એકબીજાને બેને પસંદ કરીએ છીએ, અને વચમાં જે બધી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન થઈ જશે, બરાબર? ખોટા ટેન્શન ના લેવા. બસ મિતેશ, મારે તમારી પાસે આ જ સાંભળવું હતું. બસ તમારો ખાલી સપોર્ટ જ જોઈએ છે મારે. આટલી વાત આ તું મને અહીંયા સુધી ધક્કો ખવડાવ્યો, ખાલી કહી દીધું હોત તો ફોનમાં. અને મારે તમને મળવું પણ હતું ને. હા, આ મેન પોઈન્ટ આ છે એમ ને? પણ તું લેટ ઘરે જઈશ તો પપ્પા કઈ કહેશે નહીં તને હવે? ના ના, એ તો હું જોઈ લઈશ. એવું હોય તો ચાલો ને તમે જ ઘરે, પપ્પાને પણ મળી લેજો. હા, એટલે મારે એકારે બે કામ થઈ જશે. હું પપ્પા સાથે વાત પણ કરી લઈશ, અને શું છે એ મને ખબર પડી જશે, બરાબર? અને મારે તને મળી જશે, અને પપ્પાને એમ ન થાય ને કે આ બે બહાર મળ્યા હતા. અને હા, મેં તમને જે આ બધી વાત કરી છે, તમે પપ્પાને એવું ના કહેતા કે મેં તમને કીધું છે. ના, હું કોઈને નહીં કહું, બસ. સારું, ચાલ. ચલો. હા. પપ્પાને દેખાતા અંદર જ હશે.
પપ્પા પપ્પા જો તો કોણ આવ્યું છે. આવ્યો બેટા. કોણ આવ્યું છે? અરે નિકેશ કુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છે બેટા, મજામાં? બસ મજા મજા. તમને કેમ છે? સરસ. આ તો અંકલ મારે થોડુંક કામ હતું આ બાજુ અને નીકળો તો મેં કીધું લાવ આજે મળતો પણ જાવ તમને. હા, સારું કર્યું ને બેટા. અને બિંદિયા તો મને બહાર જ ભેગી થઈ ગઈ. અને પપ્પા એક વાત પૂછવી હતી, હા, પૂછ ને. પણ તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો પૂછી શકું એમ. અરે બેટા, એમાં શું પ્રોબ્લેમ હોય? હે? અને મારા મમ્મી સવારે બનતા સુધી આવ્યા હતા તમારી સાથે વાતચીત કરવા. હા હા. અને એના સ્વભાવનું બહુ સારી રીતે ઓળખું છું કે તમને કંઈ પણ વાત એવી એને કીધી હોય તો તમે મને બે ઝીઝક કહી શકો છો. અરે ના બેટા ના, અમારે એવી કોઈ વાત થઈ જ નથી. અરે તું ખોટી ચિંતા ના કર, એવું કોઈ વાત નથી થઈ અમારે. પપ્પા, હું મારી મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું. એટલે તમને મનમાં કાંઈ પણ હોય, એને તમને કંઈ કીધું હોય, પૈસા બાબતે કાંઈ કીધું હોય, મેરેજ બાબતે બીજી કંઈ વાતચીત થઈ હોય તો મને બે ઝીઝક તમે કહી શકો છો. ના ના, મારે એવી કોઈની સાથે વાત નથી થઈ. મેં બસ ખાલી લગ્નની તારીખ કહેવા માટે આવ્યા હતા અને તારીખની વાત નક્કી કરી અમે લોકોએ. તો તમે આ બધી તૈયારીમાં કમ્ફર્ટેબલ તો છો ને પપ્પા? હા હા, એકદમ તૈયાર જ છું બેટા. જો પપ્પા, મને એવું લાગે છે કે તમારે કેવું છે પણ કહી નથી શકતા, તો પણ તમે કીધું એટલે મેં માની લીધું. બરાબર, પણ કાંઈ ખોટું ન પગલું ભરાય એનું ખાસ ધ્યાન રાખજો. અને તમને એવું લાગે તો બે ઝીઝક આ દીકરાને ગમે ત્યારે તમારે જે કહેવું હોય કહી શકો છો. અને બેટા, મારી દીકરીના લગ્ન માટે હું ઘણા વર્ષોથી તૈયારી કરતા આવ્યો છું. જો પપ્પા, એવું કાંઈ હોય ને તો તમે મને બે ફિકર કોઈ પણ વાત કરી શકશો, બરાબર છે? અને મારાથી કાંઈ છુપાવશો નહીં. તો છુપાવશો તો હું સમજીશ કે તમે મને દીકરો નથી ગણ્યો, બરાબર? નહીં બેટા. બેટા ના ના પપ્પા, એને મને કાંઈ વાત નથી કરી, એને તો ખબર પણ નથી. આ તો હું નીકળ્યો હતો એટલે મેં કીધું લાવ પપ્પાને મળતો જા. તો તમે છે ને જરાય ચિંતા ન કરો. બધી તૈયારી થઈ ગઈ છે. એટલે તમે જરાય ચિંતા ન કરો એ બાબત માટે. અને લગ્ન મારે ધામધૂમથી જ કરવા છે. અને મારું પણ સપનું છે કે મારી દીકરીના લગ્ન ધામધૂમથી થાય. તમને તો ખ્યાલ છે ને કે એની માં નથી, બરાબર? હા, એ તો મને તો અત્યારે એની માં અને બાપ બેયની ફરજ હું નિભાવું છું. અને મારા લાયક કાંઈ પણ કામ હોય તો મને કહીશ, ભલે. બરાબર? તો હું રજા લઉં. ચોક્કસ. ચાલો, જય શ્રી કૃષ્ણ. શ્રી હું રજા લઉં. મહેશભાઈ, આ પૂરા 10 લાખ રૂપિયા બરાબર છે, એમાં રાખી દો. એલા વિસલા, આજ મોટો બકરો હાથ લાગશે એવું લાગે છે. પીયુ, તને ખબર છે ને કેતનભાઈની ઘરે કોઈ મોટી રકમ વાળો જ માણ આવે છે. હા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો સમય સાચવી દીધો. એ બધી વાત તો બરાબર મહેશભાઈ, પણ તમને ખ્યાલ તો છે ને કે મને દર મહિનાની 13 તારીખે પૂરેપૂરું વ્યાજ જોઈએ. અને હા, તમે સમયસર 10 લાખ રૂપિયા પાછા તો આપી શકશો ને? કેતનભાઈ, તમે જરાય ચિંતા ન કરો. હું વ્યાજ ને બધું સમયસર આપી દઈશ. એ બધું બરાબર. જો ન આપી શક્યા સમયસર તો તમારું મકાન આપણે જે કરાર કર્યા છે ને એ મુજબ મારું થઈ જશે. ભલે ભલે, મને તમને મંજૂર છે વાત. તો તમે જરાય ચિંતા ન કરતા, હું વ્યાજે આપી દઈશ અને મૂડી પણ આપી દઈશ તમને. તો ઠીક છે. તો તમે હવે તમારો ખૂબ આભાર. અને હવે તને ખબર છે ને આપણે શું પ્લાન કરવાનો છે? કઈ રીતે કરશું? પહેલા તું આગળ જા, તારું કામ પતાવ ને હું મારા પાછળથી મારું કામ પતાવું છું. તો તું એક કામ કર, તું એનો રસ્તો રોક, હું પાછળથી એનું કામ તમામ કરું છું. પણ સાંભળજે, કઈ ભૂલ ન થવી જોઈએ. પેલા આટલા ટાઈમમાં ભૂલ થઈ છે તો હવે થાય. હાલ હાલ જલ્દી હાલ. ચાલ. છાનો મોનો થેલી આપી દે મને, પૈસા નહીં. નહીં આપું. આ થેલી નહીં આપું તને. આ હગું નહીં થાય, નહીં આપીશ ને તો
તારે જે કરવું હોય ને એ કરી લે. આ પૈસા મારી દીકરીના લગ્ન માટે છે એટલે મેં વ્યાજે લીધા છે. મારે કાંઈ નથી સાંભળવું, તું મને થેલી આપી દે, નકર આ છરી હગી નહીં થાય. મેં તને એક વાર કીધું ને, આ પૈસા નહીં આપું એટલે નહીં આપું. તારે જે કાંઈ કરવું હોય ને એ કરી લે. તું એમ નહીં માને, ઉભો રહે. પૈસા આપી દે મને. નહીં આપું. તું સમજતો નથી, મને મજબૂર ના કર. અત્યાર સુધીમાં 49 ખૂન કર્યા છે, 50મો તારો વારો હશે. પૈસા મને થેલી આપી દે પૈસાની. હું તમારા આગળ હાથ જોડું છું. તમે મારી પરિસ્થિતિ સમજો. મારે કાંઈ સમજવું નથી. હજી હું તને કહું છું, મને પ્રેમથી થેલી આપી દે. તારે જે કાંઈ કરવું હોય ને કરી લે. આ પૈસા હું તને નહીં આપું. આટલા બધા પૈસા પેલા આપણે અહીંયાથી નીકળી ગયા. હાલ જલ્દી. ચાલ. બતાવ. હે મેલડી માં, શું થઈ ગયું? હવે હું શું કરીશ? અરે મેં તમારું ઘર બહાર ગીરવે મૂકીને મારી દીકરીના લગ્ન માટે 10 લાખ રૂપિયા લીધા હતા અને એ પણ લૂંટારા લૂંટી ગયા. માં, મારી માં, હવે મારે શું કરવું મને કઈ સમજાતું નથી. મારે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હા માં, આ પથ્થરથી મારું માથું પડીને મરી જાય. હા માં, મરી જાય માં. આ શું કરો છો અંકલ તમે? જો આ મરવાનું થોડું હોય. બેટા, તને હું શું વાત કરું? હવે શું છે કાકા, વાત તો કરો મને. જો બેટા, હું તને વાત કરું. કાકા, તમને માં મેલડી ઉપર વિશ્વાસ છે ને? હા બેટા. તો તમે વિશ્વાસ રાખો, બધું સારાવાના થઈ જશે. બેટા, માં મેલડી ઉપર તો મને પૂરેપૂરો ભરોસો છે. બેટા, મેં તને વાત કરી દે, હવે બીજો ઉપાય નથી. ના કાકા, આવું ના કરાય. માં મેલડી ઉપર તમે વિશ્વાસ રાખો, બધું સારાવાના થઈ જશે. અને હા, તમારા પૈસા ગયા છે ને, એ મને ટાઈમ આપો 24 કલાકનો. તમારા પૈસા હું લાવી દઈશ તમને. બેટા, તું ખરેખર? હા કાકા, હું લાવી દઈશ તમને. બેટા, 24 કલાકમાં પૈસા મને નહીં મળે ને તો મારે જીવ આપી દેવો પડશે. ના કાકા, તમે એવું જરાય ના વિચારો. તમારા પૈસા હું લાવી દઈશ તમને. તમે શાંત થાઓ, પાણી પીવો. પણ બેટા, તું બેટા, તું છો કોણ? મેં તો તને ક્યારેય જોઈ નથી. કાકા, તમે મને ઓળખો જ છો. તને ઓળખું છું? હા કાકા, હવે તમે હરવે હરવે ઘરે જાઓ અને જરાય ચિંતા ન કરતા. બેટા, માં મેલડી તારી રક્ષા કરશે. હા કાકા, તમે શાંતિથી ઘરે જાઓ.
હે માં મેરડી, અચાનક શું થઈ ગયું? માં, તને તો ખબર છે ને માં, આ ઘર ગીરવે મૂકીને મારી દીકરીના લગ્ન માટે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા અને આમ અચાનક એને ચોર લૂંટાણા લૂંટી ગયા. માં, હવે મારી દીકરીનું શું થશે? માં, ક્યાંક એને લગ્ન તૂટી તો નહીં જાય ને? માં, મારી માં, જેના લગ્ન તૂટી જશે તો પછી આ સમાજમાં હું શું મોઢું બતાવીશ? અને મારી દીકરીનું શું થશે? કેમ આઘાતને જીરવી શકશે? માં, મારી દીકરી કેમ આઘાતને જીરવી શકશે? માં, તે આટલું પણ મારું ધ્યાન ન રાખ્યું. માં, હવે હું પૈસા વગર શું કરીશ? માં, મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે માં, પણ મને લાગે છે કે મારી ભક્તિમાં ક્યાંક કચાશ રહી ગઈ છે. મારી દીકરી નાનપણથી તારી ભક્તિ કરે છે, એની માં પણ તારી ભક્તિ કરતી અને હું પણ તારી ભક્તિ કરું છું. છતાં અમારા નસીબમાં આ લખ્યું. માવડી, છતાં હું તારા વિશ્વાસે તો છું માં, પણ જો માં 24 કલાકમાં મને પૈસા નહીં મળે ને તો હું ચોક્કસ જીવ આપી દઈશ. જો સાંભળી લે માં, મને રસ્તામાં પેલી દીકરી મળી હતી, એને મને આશ્વાસન તો આપ્યું માં, તારા પર ભરોસો રાખવાનું પણ કીધું. પણ માં, આટલું કરવા છતાંય આવું કેમ? મને તારા પર પૂરેપૂરો ભરોસો છે મારી, પણ એક વાત તું ધ્યાનથી સાંભળી લે. જો 24 કલાકની અંદર મારા પૈસા નહીં આવે ને તો તારે મારી દીકરીના મામેરા પૂરવા પડશે માં. અને હું પૈસા નહીં મળે ને તો હું મારો જીવ આપી દઈશ. એટલું તું સાંભળી લેજે માં, એટલું સાંભળી લેજે માં. માં, તારે જેવા લેખ અમારા લખવા હોય ને એવા લખજે. હું બધું તારા ઉપર છોડું છું. તું તારજે અને કામ મારજે માં, બસ. હું માં મેલડી તારા સપને આવી છું, તને ચેતવવા આવી છું. તું મારી દીકરીને સતાવવાનું હવે છોડી દે, નકર એનું પરિણામ સારું નહીં આવે. મારી દીકરી સાવ ભોળી છે, એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે, એ ધનલક્ષ્મી છે. તું એ ધનલક્ષ્મીને ઠુકરાવીને ખોટી દોલતમાં પાડી છે. જો મારી દીકરીને તું ઘરમાં અપનાવીશ ને તો ધનલક્ષ્મી ક્યારેય નહીં ખૂટે. આટલું હું તને સમજાવવા આવી છું. તું કરિયાવરનો મોહ છોડી દે, હવે સુધરી જા. તારે ખોટી દોલત જોઈ છે કે મારી દીકરી જેવી સાચી દોલત જોઈ છે? જો તું હજી નહીં સમજે ને તો તારો ધનતપનત થતા વાર નહીં લાગે. હું માં મેલડી બોલું છું. આ તને છેલ્લી વાર ચેતવું. હવે તું નહીં માનીને તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહે છે.
આમાં શું છે એવું બધું? હા, આ તો રૂપિયા છે, પણ આમાં શોર્ટ કઈ રીતે લાગે? કોણ છે? કોણ? મને કેમ કઈ દેખાતું નથી? આ શું થાય છે? કોણ છો? કોણ છે? જે રૂપિયા ચોરીને આવ્યો છો ને મારા પરમ ભક્તના છે. મારું તો કામ છે. હું ચોરી નહીં કરું તો મારું ઘર કેમ હાલશે? બધા ભૂખ્યા મરશે. ના, હું આ રૂપિયા પાછા નહીં આપું. ઘરનો સૂર્ય ઉગે પહેલા આ રૂપિયા પાછા આપી આવજે તો તું મારા રોજ શિકાર કરીશ. તમારે જે કરવું કરો, પણ આ રૂપિયા પાછા નહીં આપું. તું સમજતો નથી. તું કોને નામ પાડી રહ્યો છે? મને શું થાય આખા શરીરે? મને અગ્નિ. તારા પાપ કર્મનો ફળ છે. જે તું નો સમજે ને આગની તને કાઢીને ભસ્મ કરી દેશે. માફ કરો માં. માફ કરો માં. પાછા આપીશ ને રૂપિયા. હા માં, તમે જેમ કહો હું પૈસા પાછા આપી દઈશ, પણ મને આમાંથી બહાર કાઢો. મને બહુ અગ્નિ ઉપડે છે. એ અગ્નિ શાંત થઈ જશે સાચા મનથી જો તું મારું નામ લઈશ ને માં મેલડી. જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી. રચિન તું બેટા આ કારા કામ છોડી દે છે. માં, તો મને બીજું કઈ ફાવતું નથી. મારું ઘર કેમ ચલાવીશ? બેટા મારી ઉપર વિશ્વાસ રાખજે બધું સારું થઈ જશે. હું તને કામ પણ આપીશ અને તારું નામ પણ બનાવીશ જો તું મારી ભક્તિ કરીશ સાચા મનથી. માં, આજથી હું તમારો દાસ, હું તમારી ભક્તિ કરીશ. નાલાયક, તું મને ઘરમાં પાછો આવ્યો? મને લૂંટવા માટે પાછો આવ્યો? મેં બધું છોડી દીધું છે. હું આ તમારી અમાનત તમને પાછી દેવા આવ્યો છું. શું? આ તમારા રૂપિયા તમને પાછા દેવા આવ્યો છું. મને માફ કરજો. પપ્પા આ કોણ છે અને આ શું છે આ બધું? બેટા, હું તને શું વાત કરું? થોડા દિવસ પહેલા શું હા બેટા, તે મારા પપ્પા સાથે આવું કર્યું? મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મેં આ બધું છોડી દીધું છે અને અત્યારે હું હકનો રોટલો ખાઉં છું. અરે પપ્પા તમે આ બધી વાત અત્યાર સુધી કેમ ના કરી? બેટા, પરિસ્થિતિ જેવી હતી કે વાત કરી શકાય એમ નથી દીકરા. પણ પપ્પા આટલું બધું થઈ ગયું તમે એકવાર મને કહેવું તો ખરા. મારે તને ચિંતામાં નથી મૂકી બેટા. હું તો ચિંતામાં હતો જ. અને તું તો જો તને તો હું પોલીસના હવાલે જ કરીશ. તે મારા પપ્પા સાથે આવું કર્યું છે. કાકા, મને માફ કરો. બીજી વાર આવી મારી ભૂલ નહીં થાય. હા બેટા, બેટા એને મેલડીમાં જ સજા કરશે. એને પોલીસની સજા જરૂર નથી દીકરા. પણ પપ્પા બેટા, એને પસ્તાવો થયો ને, 100 રૂપિયા પણ પાછા આપ્યા છે એને. હવે એને સજાની જરૂર નથી. બસ એને પશ્ચાતાપ થઈ ગયો ને એ જ મહત્વનું છે. બેટા, હવે છે ને માં મેલડી ઉપર ભરોસો રાખજે દીકરા. અને સત્માર્ગે ચાલજે. આવા ખરાબ કામ ન કરતો દીકરા. કાકા, મને કાલે રાત્રે દેવી શક્તિએ પ્રેરણા આપી છે એટલે હું તમને રિટર્ન પૈસા તમને આપવા આવ્યો છું. જોયું? માં મેલડીનો ચમત્કાર જોયો તે બેટા? મને માફ કરો કાકા, બીજી વાર મારી ભૂલ નહીં થઈ. ભલે બેટા. કાકા, મને રજા આપો, હવે હું નીકળું છું. બેટા, તને જે દેવી શક્તિએ પ્રેરણા આપી ને એ બીજી કોઈ દેવી શક્તિ નથી. એ તો મારી માં મેલડી હતી. બેટા,
તું જિંદગીભરમાં મેલડીનું સ્મરણ કરજે, એની ભક્તિ કરજે. એ તને જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થવા દે. એ તારી પાસે સારા કામ જ કરાવશે બેટા. મેલડી માની જય. પપ્પા આ કોણ હતું? બેટા એ બધું ભૂલી જા. એ સારો માણસ હતો. પણ મને આ વ્યક્તિ સારો તો ન લાગ્યો. વાત શું છે એ મને કહો. હા મિત, એક વાત છે. પપ્પાએ આપણા બધાથી એક મોટી વાત છુપાવી છે. મોટી વાત? શું વાત છે? એ પપ્પાએ આપણા મેરેજ માટે બીજા કોઈ પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લઈ આવ્યા છે. 10 લાખ રૂપિયા? અને એ પાછા વ્યાજ ઉપર? વાહ પપ્પા વાહ. એક મોઢે મને દીકરો કહો છો અને એક મોઢે મને પારકોય કરી દીધો. નહીં બેટા, તમારા દીકરાથી પણ વિશેષ છો. પણ બેટા આ મારી જરૂરિયાત હતી. જો મહેશભાઈ, હવે તમે કોઈ ચિંતા ન કરો. અમારે હવે કાંઈ વસ્તુ જોતી નથી તમારી દીકરીની કે તમારી પાસે. પહેરેલ કપડે તમારી દીકરી મારા ઘરમાં વહુ તરીકે આવશે ને એ મને મંજૂર છે. પણ તમે આ બધું આ પૈસા લેવાનું ને બધું રહેવા દો. મને એમ થાય છે કે મેં તમને ખોટું કહી દીધું, પણ એના માટે મને બહુ અફસોસ છે અને એના માટે હું તમારી પાસે માફી માંગુ છું. મને પોતાને મનમાં એમ થયું કે ના મેં આ ખોટું કર્યું કે તમારી પાસે આટલી બધી માંગણી કરી. ખરેખર ન કરાય, ભૂલ થઈ ગઈ મારી. બેન તમે આમ ઓચિંતાનું મને નથી ખબર. મને કાલે રાત્રે હું ઊંઘમાંથી ઉઠીને ત્યારે મને મનમાં થયું કે આ બધું હું ખોટું કરું છું આ લોકો સાથે. મને આવી સરસ દીકરી મળી છે તો પછી હું શું કામ તમારા પાસે આ રૂપિયાની લાલચ રાખું છું અને શું કામ માંગણી કરું છું? સાચી લક્ષ્મી તો આ તમારી દીકરી છે, પછી મારે પૈસાની શું જરૂર છે? અરે મારો દીકરો ને બહુ મારા ઘરમાં આવે અને શાંતિથી ને ખુશીથી અમે રહીએ, એ અમારા માટે રૂપિયા કરતા પણ વિશેષ છે. તમે તો મારી દીકરીના સાસુ છો, તમારાથી માફી ન મગાય. ના, સાસુ નથી. હવે હું એની માં છું ને, એ મારી વહુ નથી, મારી દીકરી છે. જો પપ્પા, હવે આ છેલ્લી અને પહેલી વાર જો તમે સાચા મનથી મને દીકરો ગણતા હોય ને તો આ રૂપિયા તમે જેની પાસેથી લીધા છે ને એને પાછા આપ્યો છો. આમાંથી મારે એક પણ રૂપિયો નથી જોતો અને તમારે પણ નથી વાપરવાનો. હા બેટા, આજે ના છે ને એટલે હું પાછા આપી દઈશ બસ. અને બીજી વાત, તમે જ્યાં ટેન્શન લઈને ફરો છો ને કે આ ઘરની જવાબદારી, આ આખા ઘરની જવાબદારી મારી. બસ બસ બેટા. પણ આમાંથી એક પણ રૂપિયો નહીં. હું તમારી સાથે આવીશ અને આપણે બંને જઈને આ જેની પાસે લીધા એને પાછા આપીએ. નહીં બેટા, તું એ ચિંતા ન કર, હું એ પાછા આપી દઈશ. પાકું ને? હા બેટા. અને મિતેશ, હજુ એક પણ વાત છે. પપ્પાએ આ ઘર ગીરવે મૂકીને આ પૈસા લઈ આવ્યા છે. આવું કરાય? પણ એ બધું મૂકો. હવે બધું ઓકે થઈ ગયું છે ને? હા. હા, તો ઘર પણ પાછું આપણે આવી જશે ને પૈસા દઈ દેશો એટલે. પાકું ને? હા બેટા. કે હું સાથે આવું? નહીં બેટા, તમે તમારી તૈયારી કરો, અમે અમારી તૈયારી કરીએ. અરે તમે હવે અમને જવા દો. 5 તારીખ નજીક આવતી જાય છે, અમારે લગ્નની બધી તૈયારી કરવાની છે. અને જો તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી ને કાંઈ ખર્ચો કરવાનો નથી, બધું અમારા તરફથી. અને જો બેટા, બ્યુટી પાર્લર વાળીને હું જઈને ફોન કરી દઈશ એટલે એ આવી જશે ને તને કમ્પ્લીટ તૈયાર કરી દેશે. કોઈ ચિંતા નહીં કરવાની, બરાબર? ચાલ બેટા, ચાલ હવે આપણે મોડું થાય છે. હા ટાઈમ બેટા. ટુ ટાઈમ હો. બેટા બાકી બધી બરાબર. ચાલો તો રજા લઈએ. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ બેટા, હાલ મોડું થાય છે. હાલો હાલો જલ્દી હવે. હજુ તૈયારી કરવાની છે આપણે. ચલ બેટા, માં મેલડી ઉપર વિશ્વાસ રાખ્યો આપણે એટલે એનું ફળ આપણે મળ્યું છે. આ જે કાંઈ કર્યું છે ને એ મારી માં મેલડીએ કર્યું છે. બેટા, મેલડી પ્રત્યે તારી પણ ભક્તિ અને શ્રદ્ધા છે, તારી માની પણ હતી અને મારી પણ છે. તો આપણે બધા સાથે મળી માં મેલડીની જય બોલું છું. બોલશો ને? બોલો મેલડી માતની.